નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા જળસંચયની કામગીરી હાથ ધરાઈ। રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી પાણીના સંગ્રહ માટેનું અભિયાન યોજાયું। પીવાના પાણી માટે વલખતા રાજ્યના કેટલાક જિલ્લામાં પાણીનું સ્તર ઊંચું લાવવા તથા સૂકા ભટ્ટ બનેલા વિસ્તારોને ફરીથી નંદનવન બનાવવા માટે રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનની મદદથી 77 ગામમાં લાખો ગેલન પાણીના સંગ્રહ માટેનું અભિયાન ચાલી રહ્યું છે। લાઠીના ઉદ્યોગપતિ અને પદ્મશ્રી વિજેતા સાજીવભાઈ ધોળકિયા દ્વારા લાઠીની ગાગડીઓ નદીને ફરીથી જીવંત કરીને વિશાળ જળરાશિને સંગ્રહ કરવામાં આવ્યો હતો। હાલમાં પણ તેમના ધોળકિયા ફાઉન્ડેશન તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કેટલાક જિલ્લામાં જળ સંગ્રહ માટેનું અભિયાન ચાલી રહ્યું છે। તેમના દ્વારા માત્ર જિલ્લામાં જ નહીં પણ ગુજરાતના સૌથી સૂકા વિસ્તારમાં પણ કુદરતી જળસ્ત્રોતના સંગ્રહ માટેની કામગીરી ચાલી રહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ્યાં આજે પણ લોકોને ટેન્કર મારફતે જ પાણી પહોંચાડવામાં આવે છે। આ ઉપરાંત સિદ્ધપુર સરસ્વતી નદી પણ 12 માસ વર્ષોથી સૂકી ભટ્ટ જોવા મળી હતી, ત્યારે સિદ્ધપુર શહેરમાં બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના સરસ્વતી નદી ઘાટે રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી અંતર્ગત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2 મહિનાથી રાત દિવસ કામ કરતા 60 થી 75 લોકો દ્વારા 2 મહિના સુધીમાં 2 લાખ ઘન મીટર કામ કરાયું છે અને હાલમાં ઘાટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 5 હિટાચી મશીન, 1 જેસીબી, 1 પાણીનું ટેન્કર, 1 ડોચર, 5 ટ્રક અને 60 થી વધારે લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।